हेलो डियर फ्रेंड्स, वन्स अगेन वेलकम टू एंजल इंग्लिश एकेडमी। मित्रों किशन राठोड आपનું एंजल इंग्लिश एकेडमी में फरी हार्दिक स्वागत करूँ છું। આપણે એક સરસ ટેન્સીસની પ્રેક્ટિસની સિરીઝ લઈ રહ્યા છીએ। મેં તમને ગેરંટી આપી છે ફૂલ ફ્લોટેડ બુલેટ પ્રૂફ। કેવી ગેરંટી કે અંગ્રેજીમાં કાળ એક બેઝિક વસ્તુ છે મિત્રો। કાળ આવડે એટલે બાકીનું બધું આવડે। અને હું તમને જે સિરીઝ જે સિસ્ટમથી એની પ્રેક્ટિસ કરાવી રહ્યો છું એ સિસ્ટમથી તમે પ્રેક્ટિસ કરો, તમને ક્યારેય કાળ ભૂલાશે નહીં। ભૂલાશે નહીં મતલબ આવડશે જ તમને। માની લો કે હું આમ પૂછું કે આ ચિઠ્ઠી છે, આમાંથી કોઈ પણ એક ઉપાડી અને ચાલુ ભૂતકાળ હકાર એક્ટિવ છે અને કોઈ પણ ક્રિયાપદ આપ્યું, ટીચ આપ્યું, ઈટ આપ્યું અને એમ કીધું કે ચાલુ ભૂતકાળ હકારની અંદર આ વાક્યનો ઉપયોગ કરો, તો તમે કરી શકશો કે આઈ વોઝ ઇટિંગ એન આઈસ્ક્રીમ યસ્ટરડે એટ ધીસ ટાઈમ। ચાલુ ભૂતકાળ હકાર બન્યું। ઉપયોગ શું? ભૂતકાળમાં ચાલુ ક્રિયાઓએ દર્શાવવા માટે। રચના શું? વોઝ, વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। આ એક્ટિવનું આખું બોક્સ પડ્યું છે કારણ કે એની પ્રેક્ટિસ લેવાની છે। અને આ બાજુ છે એ બધા પેસિવના બેડા છે। ચાલુ વર્તમાન નકાર પ્રશ્નાર્થ પેસિવ। ચાલુ વર્તમાન છે નકાર પ્રશ્નાર્થ પેસિવ। પહેલા ચાલુ વર્તમાન ઉપયોગ શું? અત્યારે જે ક્રિયા ચાલુ હોય તે અને ન ચાલુ હોય બંને દર્શાવવા માટે। નકાર પ્રશ્નાર્થ છે તો ઇઝન્ટથી, એઇન્ટથી અને આરન્ટથી બને। એઇન્ટ પેસિવ લેવાનું છે તો ઇઝન્ટ ઇંગ્લિશ બીઇંગ ટોટ બાય કિશન સર નાવ। શું કિશન સર દ્વારા અત્યારે અંગ્રેજી ભણાવાઈ રહ્યું નથી? તમારે થોડું વિચારવું પડે। પછી યુઝ શું? એવી રીતે તમને આટલું ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી આવડે, એનો યુઝ ખબર હોય મિત્રો, અને વાક્ય રચના ખબર હોય, આટલું બેઝિક મસ્ત હોય। અંગ્રેજીમાં ક્યાંય તમને તકલીફ પડે જ નહીં। કાલ તમે 1000 વખત શીખ્યા છો। એક વખત એ પણ ટ્રાય કરી લો કે હું જે સિસ્ટમથી તમને આપી રહ્યો છું એ સિસ્ટમથી તમે પ્રેક્ટિસ કરી લો। શું કરી લો? પ્રેક્ટિસ કરી લો। કારણ કે અલ્ટિમેટલી પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ। કોઈ આમ તો પરફેક્ટ હોતું જ નથી, બટ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ। શું કરવું? પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો। આવડશે, આવડશે ને આવડશે જ મિત્રો। તો હવે એ જે પ્રેક્ટિસ કરવાની આખી જે સિરીઝ ચાલી રહી છે એમાં આપણે ક્યાં અને કેવી રીતના પહોંચ્યા છીએ એ જોઈએ। તો અત્યાર સુધીમાં આ મેં તમને અગાઉ જે વિડીયો આપ્યો એમાં સૌથી પહેલાં એમાં ક્યાંય કાળનું નામ નહોતું। પહેલા વિડીયોની અંદર આપણે એક વખત રિવાઇઝ કરી લઈ। આગળના જે 3 વિડીયો હતા એ આ ચોથો વિડીયો છે। પહેલા વિડીયોની અંદર કે માત્ર એવું જ કે રોજબરોજની વાત કરવી છે તો અંગ્રેજીમાં કેમ કરવી? ક્રિયાપદનું મૂળરૂપ એસીએસ વાળું અથવા તો ડુ ડઝ સાથે V1 લગાડો। આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી, આઈ ડોન્ટ ગો ટુ કોલેજ ડેઇલી વગેરે। ભૂતકાળની ક્રિયા બની ગયેલી ક્રિયા છે તો V2 અથવા ડીડ સાથે V1 થી બતાવો, એને દર્શાવો, વ્યક્ત કરો। એમ આઈ આસ્ક્ડ એ ક્વેશ્ચન, સર ગેવ આન્સર, આઈ ડીડન્ટ આસ્ક એ ક્વેશ્ચન, સર ડીડન્ટ ગીવ એન આન્સર વગેરે। ભવિષ્યમાં બનવાની છે તો શેલ વિલ વગેરેથી વ્યક્ત કરો। અત્યારે ચાલુ છે એમ ઇઝ આર આઈએનજીથી વ્યક્ત કરો। ભૂતકાળમાં ચાલુ હતી વોઝ વેર આઈએનજીથી વ્યક્ત કરો। ભવિષ્યમાં ચાલુ હશે શેલ બી વિલ બી આઈએનજીથી વ્યક્ત કરો। અત્યારે ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને અસર ક્યાંક દેખાય છે હેવ હેઝ V3 થી વ્યક્ત કરો। ભૂતકાળમાં બની ગયું બધું જતું રહ્યું અથવા નથી બન્યું, કંઈ થયું જ નથી, હેડને V3 થી વ્યક્ત કરો। ભવિષ્યમાં કંઈક પૂરું થઈ ગયું છે શેલ વિલ હેવ V3 થી વ્યક્ત કરો। અત્યારે લાંબા સમયથી ચાલુ છે હેવ હેઝ બીન આઈએનજીથી વ્યક્ત કરો। ભૂતકાળમાં લાંબા સમયથી ચાલુ હતી હેડ બીન આઈએનજીથી વ્યક્ત કરો। ભવિષ્યમાં લાંબા સમયથી ચાલુ હશે શેલ હેવ વિલ હેવ બીન આઈએનજીથી વ્યક્ત કરો। આ પહેલો વિડીયો। બીજા વિડીયોની અંદર આપણે એમ લીધું કે સાદો વર્તમાન કાળ એને હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, પ્રશ્નાર્થ ગુજરાતી અને અંગ્રેજી। પહેલા ત્રણેય સાદા, પછી સાદો ભૂતકાળ હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, પ્રશ્નાર્થ, સાદો ભવિષ્યકાળ હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર, પ્રશ્નાર્થ। આ રીતે લીધા। એવી રીતે ત્રણેય ચાલુ, પછી ત્રણેય પૂર્ણ, પછી ત્રણેય ચાલુ પૂર્ણ। ત્રીજા વિડીયોની અંદર આપણે સિસ્ટમ બદલી। એમાં 12 કાળ બધાય હકાર પહેલા, 12 કાળ પછી બધાય નકાર, 12 કાળ બધાય પ્રશ્નાર્થ અને 12 કાળ નકાર પ્રશ્નાર્થ। હવે અને પછી મેં તમને એન્ડમાં દરેકના એન્ડમાં 10 વાક્યોની પ્રેક્ટિસ આપી હતી। તો
પહેલાને બાદ કરતા એમાં તમે મેક્સિમમ જેટલા બનાવવા હોય એટલે બનાવી શકો. તો અત્યાર સુધીમાં તમારે 30 સેન્ટેન્સની પ્રેક્ટિસ થઈ હોય પૂરી, 30ની થઈ હોય તો જ આ ચોથો વિડીયો જોઈ અને એ રીતે આગળ વધજો. ન થઈ હોય તો પહેલાં પ્રેક્ટિસ પૂરી કરજો. 30 ગુણ્યા મિનિમમ તો તમારે 12 ચોક 48 ગણવાના ને, મિનિમમ 48 નહીં, આમ તો ગુજરાતી પણ ગણો એટલે 96 થાય. તો કેટલા થશે આમાં? આપણે 48 ગુણ્યા 30 આમ કરીએ ને એટલે 8 તેરી 24, 4 2 4 તેરી 12 ને 2 14, 1440 વાક્યોની અત્યાર સુધીમાં મિત્રો પ્રેક્ટિસ થઈ ગઈ. અને એમાં ગુજરાતી પણ ગણો તમે તો 2880 વાક્યોની પ્રેક્ટિસ થાય, ગુજરાતી પણ ગણો એટલે. અને હવે બીજા 10 આ વિડીયોમાં ઉમેરાવાના છે. હવે આ સિરીઝમાં આ વિડીયોમાં આપણે કેવી રીતના પ્રેક્ટિસ છે એ જોઈ લઈએ. હવે ઓકે, આમાં છે પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. મતલબ કે હવે જે સિરીઝ આપણે લેવાના છે આ ચોથામાં, એમાં કેવી રીતના છે મિત્રો, એમાં છે એક જ કાળ લીધો એટલે કે હવે આ 3 સ્લાઇડ બનશે આની. એક જ કાળ વર્તમાન કાળ, વર્તમાન 4 એ 4, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. એના આપણે આમાં 2 રીતે થઈ શકે. સાદો લીધો તો સાદાના 4 એ 4 લઈ શકીએ, હકાર નકાર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ, પછી ચાલુ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. એને બદલે એવું કરી શકીએ કે પહેલા બધા હકાર, પછી બધા નકાર, પછી બધા પ્રશ્નાર્થ ને પછી બધા નકાર પ્રશ્નાર્થ, પણ કાળ એક જ. તમને એમ થાય કે સર 12 કાળ, જો કાળ ખરેખર તો 2 જ છે, પ્રેઝન્ટ ને પાસ્ટ અને પ્રેઝન્ટ અને નોન પ્રેઝન્ટ. આપણે એને 12 બનાવ્યા છે. મુખ્ય 3 જ છે, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. પછીની જે છે ને એ ક્રિયાઓ છે. વર્તમાન તો એમાં સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને ચાલુ પૂર્ણ ક્રિયા. ભૂતકાળ એક જ, પછી એમાં 4 ક્રિયાઓ, સાદી, ચાલુ, પૂર્ણ, ચાલુ પૂર્ણ. ભવિષ્ય કાળ એક જ, એમાં 4 ક્રિયાઓ, સાદી, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. એમ છતાંય આપણે નામ શું આપી દીધું? 12 કાળ. ઓકે, ઠીક છે, એમાં કશું ખોટું પણ નથી. તો હવે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, એની સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને ચાલુ પૂર્ણ ક્રિયા. આપણે મિત્રો અહીંયા ઉપયોગને, વાક્ય રચના અને એના ઉપર બહુ જતા નથી, કારણ કે પ્રેક્ટિસ કરવાની છે. તમે શીખી લીધું છે એમ સમજીને હવે આપણે આ લઈ રહ્યા છીએ કે તમને કાળની વાક્ય રચના ખબર છે અને એનો ઉપયોગ ખબર છે. ભૂલાઈ જાય છે, પ્રેક્ટિસ આ રીતે તમારે કરી નાખવાની છે. ઓકે, તો ટીચ ક્રિયાપદ આપણે બધે લીધું હતું, તો આમાં શું લઈશું? ટીચને રાઇટ રાખીએ. ચાલો આમાં રાઇટ બદલી નાખીએ. રાઇટ, WRITE, અને એની સાથે હોમવર્કને ધ્યાનમાં રાખીને આપણે લઈએ. ઓકે, હવે સાદો વર્તમાન કાળ, પહેલી જ ક્રિયાથી શરૂ કરીએ આપણે. સાદો વર્તમાન કાળ ઉપરથી ને જ હું લખું એટલે જેથી કરીને મને આ પેલું ઓલું મળે, યુઝ કરવા માટે મેક્સિમમ સ્પેસ મળે. ઓકે, ચાલો અહીંથી હું લઉં છું. સાદો વર્તમાન કાળ કિશનથી શરૂ રાખીએ. ઓકે, કિશન, WRITE, રાઇટ્સ હોમવર્ક ડેઈલી. આ સાદો વર્તમાન કાળ હકાર બન્યો. હવે આનું નકાર પણ હું લઈ લઉં છું સાથે સાથે. તો કિશન ડઝન્ટ, હવે રાઇટ થઈ ગયું, રાઇટ હોમવર્ક સમટાઈમ્સ, ક્યારેક કિશન હોમવર્ક લખતો નથી. હવે હું આનું પ્રશ્નાર્થ પણ લઈ લઉં છું સાથે સાથે. ડઝ કિશન રાઇટ હોમવર્ક રેગ્યુલરલી? શું કિશન નિયમિત રીતે હોમવર્ક લખે છે? અને હું આનું નકાર પ્રશ્નાર્થ પણ સાથે સાથે લઈ લઉં છું. તો ડઝન્ટ કિશન રાઇટ હોમવર્ક સેલ્ડમ, ડઝન્ટ કિશન એવર રાઇટ હોમવર્ક? શું કિશન ક્યારેય હોમવર્ક લખતો નથી? નેવર પણ અહીંયા ઉમેરી શકાય. આ વર્તમાન કાળના 4 વાક્યો થયા. એનું ગુજરાતી પણ લખું, તમને ખ્યાલ આવે મિત્રો. ગુજરાતી બહુ જરૂરી છે, આવડવું પણ. દાખલા તરીકે આનું, હા, કિશન દરરોજ હોમવર્ક લખે છે કે કરે છે? આ લખે છે માટે રાઇટ્સ આવ્યું. કિશન ડઝન્ટ રાઇટ હોમવર્ક સમટાઈમ્સ. તો કિશન ક્યારેક હોમવર્ક
લખતો નથી અથવા નથી લખતો, બંને રીતે ચાલે. તો એ નથી લખતો માટે ડઝન્ટ રાઇટ આવ્યું. ડઝ કિશન રાઇટ હોમવર્ક રેગ્યુલરલી? શું શબ્દ લગાડવાથી ગુજરાતીમાં પ્રશ્ન સરસ રીતે બને? શું કિશન નિયમિત રીતે હોમવર્ક લખે છે? શું કિશન નિયમિત રીતે હોમવર્ક લખે છે? આ પ્રશ્નાર્થ બન્યું. અને નકાર પ્રશ્નાર્થ, શું કિશન ક્યારેય હોમવર્ક લખતો નથી? શું કિશન ક્યારેય હોમવર્ક નથી લખતો? અરે ભાઈ લખે છે, તમે એનું ટેન્શન ન લ્યો, લખે જ છે એમ કેવા આપણે માંગીએ છીએ. ઓકે, આ સાદા વર્તમાન કાળના ચારે ચાર બન્યા. હવે આપણે લઈએ ચાલુ વર્તમાન કાળના ચારે ચાર. બહુ સરળ છે, ફટાફટ હું લખવા માંડું છું. હવે કિશન ઇઝ રાઇટિંગ હોમવર્ક નાવ. અહીંયા હું લુકથી આગળ લગાડું, લુક. તો કિશન ઇઝન્ટ રાઇટિંગ હોમવર્ક. જુઓ, કિશન હોમવર્ક લખી રહ્યો નથી. પ્રશ્નાર્થથી બનાવું તો ઇઝ કિશન રાઇટિંગ હોમવર્ક એટ પ્રેઝન્ટ? શું અત્યારે અથવા તો વર્તમાન સમયે કિશન હોમવર્ક લખી રહ્યો છે? અને નકાર પ્રશ્નાર્થ બનાવું તો ઇઝન્ટ કિશન રાઇટિંગ હોમવર્ક નાવ એટ પ્રેઝન્ટ? શું અત્યારે વર્તમાન સમયમાં કિશન હોમવર્ક લખી રહ્યો નથી? ગુજરાતી પણ હું લખી જ નાખું છું. હું એટલા માટે લખું છું કે તમારે આ જ સિસ્ટમથી પ્રેક્ટિસ કરવાની છે. હું આળસ નથી કરતો મિત્રો. કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો છે. નકારમાં તો કિશન, જુઓ આગળ લગાડવાનું. હા, ઓકે, આમ લખીએ. જુઓ, કિશન હોમવર્ક લખી રહ્યો નથી. અને પ્રશ્નાર્થમાં ઇઝ કિશન રાઇટિંગ હોમવર્ક એટ પ્રેઝન્ટ? શું કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો છે? અને ઇઝન્ટ કિશન રાઇટિંગ હોમવર્ક નાવ? શું કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો નથી? તમને એમ થાય ટેન્સ આવડે એટલે બધું આવડે? હા, આ સત્ય હકીકત છે મિત્રો. અને આ અનુભવની એરણ ઉપર ચડેલું છે. બીજું કે આનાથી રિઝલ્ટ મળેલા છે, પ્રૂવ થયેલી આ સિસ્ટમ છે. And I have been applying this system, I have been using this system more than 23 or 25 years. કિશોરભાઈ ભટ્ટ, બ્રિલિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ ઇંગ્લિશ, રાજકોટ, એણે મને શીખડાવેલી, મેં અમલમાં મૂકેલી, મેં પછી થોડાના ફેરફારો કરેલા. બટ તમે ઇફ યુ ગો વન્સ આ રીતે એન્ડ યુ વિલ લર્ન ઇટ. અરે આ શું થઈ ગયું? બે કાળ આવ્યા આપણા, એટલે બે ક્રિયાઓ આવી, સાદી ક્રિયા, ચાલુ ક્રિયા. પૂર્ણ ક્રિયાઓ સમાઈ જશે આમાં. ટ્રાય મારી દઈએ. ચાલો, પૂર્ણ વર્તમાન. હવે જોજો આમાં કેવી રીતે બને છે. તો કિશન હેઝ ALREADY ઓલરેડી રિટર્ન હોમવર્ક. કિશને ક્યારનું હોમવર્ક લખી નાખ્યું છે. અને નકાર, કિશન હેઝન્ટ રિટર્ન હોમવર્ક યet. કિશને હજુ સુધી હોમવર્ક લખ્યું નથી. હવે આપણે લેવાનું છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં હેઝ આગળ લેવું પડશે ને. હેઝ કિશન રિટર્ન હોમવર્ક જસ્ટ નાવ? શું કિશને હમણાં જ હોમવર્ક લખ્યું છે? અને નકાર પ્રશ્નાર્થમાં હેઝન્ટ કિશન રિટર્ન
હોમવર્ક યટ, શું હજુ સુધી કિશને હોમવર્ક લખ્યું નથી? આ બન્યું નકાર અને પ્રશ્નાર્થ. હું ગુજરાતી પણ લખું છું અને ખાસ એ ગુજરાતીને આપણે અહીંયા કમ્પેર કરવાનું છે. કિશને ક્યારનું હોમવર્ક લખી નાખ્યું છે. કિશને ક્યારનું હોમવર્ક લખી નાખ્યું છે, લખી લીધું છે, લખ્યું છે એમ. હવે જ્યારે તમે કોઈ પણ પૂર્ણકાળ લેવા જશો ગુજરાતીમાં, ઇંગ્લિશ સરળ છે, ત્યારે જો કિશનથી શરૂ કરો તો સાદો કાળ બનશે, કિશનેથી ચાલુ કરો તો એ ક્રિયા પૂરી થઈ ગઈ એ તરફ જશે. કિશન લખે છે, કિશને લખ્યું પ્લસ છે એમ. નકારમાં કેવી રીતના બનશે? કિશને તો ઉપર લખવું જ પડશે. કિશને હજુ સુધી હોમવર્ક લખ્યું નથી. પ્રશ્નાર્થમાં જસનાવ, શું કિશને હમણાં જ હોમવર્ક લખ્યું છે. અને નકાર પ્રશ્નાર્થમાં હેઝન્ટ કિશન રિટન હોમવર્ક યેટ, શું કિશને હજુ સુધી હોમવર્ક લખ્યું નથી. નકાર અને પ્રશ્નાર્થ. હવે અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે તમે પહેલાં ઇંગ્લિશ લખો પછી ગુજરાતી લખો તોય ચાલે. વચ્ચે વચ્ચે એકાદા વાક્યોમાં અથવા 1 થી 5 વાક્યોમાં એવું કરવાનું કે પહેલાં ઇંગ્લિશ પછી ગુજરાતી, પછીના 6 થી 10 વાક્યો જ્યાં જે આવે છે ત્યાં બધે પહેલાં ગુજરાતી લખવાનું પછી ઇંગ્લિશ લખવાનું, એટલે બે પ્રેક્ટિસ થશે. આવડશે જ મિત્રો તમને. આ રીતની આ સિસ્ટમથી તમે પૂરું કરો. આગળ ઉપર જતાં પછી આપણે ડાયરેક્ટ હવે આટલી પ્રેક્ટિસ પછીથી કે સીધું સાદો ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ એક્ટિવ વોઇસ છે અને પછી બે મિક્સ કરીને ગમે તે નીકળે, એક્ટિવ નીકળે પેસિવ નીકળે, સીધું વાક્ય છે એને કન્વર્ટ કરવાનું. નેક્સ્ટ સ્ટેજ ઉપર આપણે એ રીતે જશું. ઓકે, તો અહીંયા વર્તમાનના સાદો, ચાલુ અને પૂર્ણ 3 આવ્યા. ચાલુ પૂર્ણ હવે આપણે લઈએ છીએ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ અને હવે લઈ લઈએ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ એક જ છે એટલે હું કિશન હેઝ બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. કિશન સવારથી હોમવર્ક લખી રહ્યો છે. ગુજરાતી સાથે જ લખતો જાઓ. ઓકે, ચાલો બે રીતે થઈ શકે. કિશન સવારથી હોમવર્ક લખે છે, આમ પણ ચાલે, અને લખી રહ્યો છે આમ પણ ચાલે. લખે છે એ સાદા વર્તમાન કાળની રીતે થયું અને લખી રહ્યો છે એ ચાલુ વર્તમાન કાળની રીતે થયું. મહત્વની વાત છે સવારથી, એટલે જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર એનું જે ગુજરાતી છે એ ગુજરાતી એનું અલગથી થતું નથી. બરાબર? પૂર્ણ શબ્દ હોવા છતાંય પૂર્ણ થઈ ગયો છે એવું નહીં આવે આમાં ગુજરાતીમાં. તો શું આવશે કે કિશન સર, દાખલા તરીકે મારી વાત કરું તો હું કિશન સર 20 વર્ષથી અંગ્રેજી ભણાવે છે અને કિશન સરે 20 વર્ષ સુધી અંગ્રેજી ભણાવ્યું છે, તો એ પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો. હવે એ ક્રિયા પૂરી થઈ ગઈ. એમ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન લઈએ છીએ તો એમાં ટાઈમ ફેક્ટર મહત્વનો છે. લાંબા સમયની ક્રિયા છે, હજુ ચાલુ છે. ગુજરાતી સાદા વર્તમાનની રીતે અથવા ચાલુ વર્તમાનની રીતે તમે કરી શકો, બટ ઇમ્પોર્ટન્ટ મહત્વનું એ છે કે સમયદર્શક શબ્દ હોવો જોઈએ. ઓકે, હકાર થઈ ગયું. હવે નકાર લઈએ આપણે. તો કિશન હેઝન્ટ બીન રાઇટિંગ હોમવર્ક for 3 to hours કે વગેરે. કિશન 3 કલાકથી હોમવર્ક લખતો નથી. કિશન
3 કલાકથી હોમવર્ક લખતો નથી કે લખી રહ્યો નથી. 3 કલાકથી હોમવર્ક નથી લખતો, એ બીજું કંઈક કરતો હશે, અથવા તો એનું લખવાનું કામ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે, 6 કલાકથી લખે છે પણ છેલ્લી 3 કલાકથી લખતો નથી, એવું કંઈ પણ આપણે એને કહી શકીએ. ઓકે, ચાલો. અને પ્રશ્નાર્થમાં હેજ આગળ હેજ કિશન બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ યુ અરાઇવ્ડ. શું તમે આવ્યા ત્યારથી કિશન હોમવર્ક લખે છે? શું તમે આવ્યા ત્યારથી કિશન હોમવર્ક લખે છે? અને છેલ્લું એટલે કે નકાર પ્રશ્નાર્થ, તો હેઝન્ટ કિશન બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ 6 o'clock. શું 6 વાગ્યાથી કિશન હોમવર્ક લખી રહ્યો કે લખતો નથી? શું 6 વાગ્યાથી કિશન હોમવર્ક લખતો નથી અથવા તો લખી રહ્યો નથી? સ્પીડ. આ બન્યું ચાલુ પૂર્ણ વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાન. નાનું બોર્ડ એટલે આ બધાય નથી સમાતા. વ્હાઇટ બોર્ડ અમારું હોય તો એમાં બધાય સાદા, ચાલુ, પૂર્ણ, ચાલુ પૂર્ણ, વર્તમાન સમાઈ જાય, ભૂતકાળ સમાઈ જાય ને ભવિષ્ય સમાઈ જાય, બધું જોઈ શકાય. કારણ કે ડબલ બોર્ડ અમે રાખેલા છે, એક બાજુમાં મોટું બધું વ્હાઇટ અને એની બાજુમાં વ્હાઇટ. આનાથી લગભગ એક બોર્ડ એટલે આનાથી ડબલ જેટલી સ્પેસ મળે છે. ઠીક છે, ચાલો એ બધું તો હવે તો આ એક કાળના 4 વાક્યો પૂરા થયા, 4 ક્રિયાઓ પૂરી થઈ, સાદી, ચાલુ અને ચાલુ પૂર્ણ. ઓકે, ચાલો નેક્સ્ટમાં જઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે, અને હવે લઈએ છીએ આપણે સાદો પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. એ ભૂતકાળની સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા અને ચાલુ પૂર્ણ ક્રિયા ભૂતકાળની. ઓકે, ચાલો ફટાફટ યુદ્ધના ધોરણે હવે ચાલુ કરી દઈએ. સાદો ભૂતકાળ, પહેલા સાદો ભૂતકાળ હકાર. તો કિશન wrote homework before sometimes અથવા તો yesterday before sometimes થોડા સમય પહેલા. નકાર લગાડીએ, નકાર બનાવીએ તો કિશન didn't, અહીંયા wrote હતું એની જગ્યાએ રાઇટ થયું, હોમવર્ક. પ્રશ્નાર્થમાં did કિશન રાઇટ હોમવર્ક, અને નકાર પ્રશ્નાર્થમાં didn't કિશન રાઇટ હોમવર્ક. જો મિત્રો, તમારે yesterday, before, ago, in the past, last Monday, Sunday, in last lecture, સમયદર્શક શબ્દો લખવાના ને લખવાના છે. આ જરૂરી છે તમારા માટે. હવે લઈએ ચાલુ ભૂતકાળના લઈ લઈએ બધા. કલર એનો આપણે અલગ રાખીએ. હા, તો કિશન વોઝ રાઇટિંગ હોમવર્ક, ધેન એક ધેન લખી શકાય. બીજું કે કિશન વોઝન્ટ રાઇટિંગ હોમવર્ક, ચોક્કસ સમય લખીએ આપણે, at 9 AM yesterday, ગઈકાલે 6 વાગે. બરાબર, ચોક્કસ સમય પણ આપી શકાય. પ્રશ્નાર્થ લઈએ તો વોઝ કિશન રાઇટિંગ હોમવર્ક એટ ધીસ ટાઈમ, આ સમયે, યસ્ટરડે, આવો સમય પણ એને આપણે
આપી શકીએ. અને નકાર પ્રશ્નાર્થમાં વોઝન્ટ પણ લખી શકાય અથવા તો વોઝ કિશન નોટ પાછળ પણ લખી શકાય. રાઇટિંગ હોમવર્ક ધેન શું કિશન ત્યારે હોમવર્ક લખી રહ્યો ન હતો. આ બની ગયો ચાલુ ભૂતકાળના 4 અને હવે લખીએ પૂર્ણ ભૂતકાળના. તો કિશન હેડ રિટન હોમવર્ક. નકાર એનું બનાવીએ તો કિશન હેડન્ટ રિટન હોમવર્ક. અને પ્રશ્નાર્થ લખીએ તો હેડ કિશન રિટન હોમવર્ક. અને નકાર પ્રશ્નાર્થ લખીએ તો હેડન્ટ કિશન રિટન હોમવર્ક. ઓકે, ગુજરાતી પણ તમને આપી જ દઉં છું. ચાલો, જેથી કરીને એક આઈડિયા આવે. પહેલાનું ગુજરાતી કેમ થશે કે કિશને થોડા સમય પહેલા હોમવર્ક લખ્યું. અહીંયા વાક્ય પૂરું થશે. ક્યાં લખ્યું હતું, લખ્યું છે એવું કશું નહીં. હા, નકારમાં કિશને હોમવર્ક ન લખ્યું અથવા તો લખ્યું નહીં. આ બંને રીતે બનશે. ન લખ્યું અથવા લખ્યું નહીં. પ્રશ્નાર્થમાં તો હકાર જેવું જ હોય. શું કિશને હોમવર્ક લખ્યું. આ બાજુથી લખવા ટ્રાય કરું તો તમને દેખાય. ડિડન્ટ કિશન રાઇટ હોમવર્ક. શું કિશને હોમવર્ક ન લખ્યું. બરાબર. ચોથા વાક્યનું ગુજરાતી. હવે જે આપણે ગુજરાતી લઈએ એ બધા ચાલુ કાળના. કિશન વોઝ રાઇટિંગ હોમવર્ક. જો હવે આનું ગુજરાતી કેમ થાય, મજાનું બને. કિશન હોમવર્ક લખતો હતો અથવા લખી રહ્યો હતો અથવા લખતો તો આ બધું ચાલુ ભૂતકાળનું ગુજરાતી છે. એક જ એવી રીતે આપું, બાકી તો બધાનું એક જ બનાવીશ. કિશન વોઝન્ટ રાઇટિંગ હોમવર્ક એટ 9 AM yesterday. કિશન ગઈકાલે 9 વાગ્યે હોમવર્ક લખી રહ્યો ન હતો. લખતો ન હતો, લખી રહ્યો ન હતો. પ્રશ્નાર્થમાં શું કિશન ગઈકાલે આ સમયે હોમવર્ક લખી રહ્યો હતો અથવા લખતો હતો એમ. અને વોઝ કિશન નોટ રાઇટિંગ હોમવર્ક ધેન. શું કિશન ત્યારે હોમવર્ક લખી રહ્યો ન હતો. આ બેનું ચાલુ ભૂતકાળ, નકાર અને પ્રશ્નાર્થ. અને હવે 4 પૂર્ણકાળનું ગુજરાતી. એકનું લખું, બાકી નહીં સમજી જાઓ તમે. એમાં બનશે આવી રીતે. કિશને હોમવર્ક લખ્યું હતું. નકારમાં બનશે કિશને હોમવર્ક લખ્યું ન હતું. પ્રશ્નાર્થમાં બનશે શું કિશને હોમવર્ક લખ્યું હતું. અને નકાર પ્રશ્નાર્થમાં બનશે શું કિશને હોમવર્ક લખ્યું ન હતું. આ બધું છતાં એક હજુ ચાલુ પૂર્ણ ભૂતકાળ તો બાકી જ. ચાલો એને લઈ લઈએ આપણે. ક્લિયર આઈડિયા? ચાલુ પૂર્ણ ભૂતકાળ મતલબ ભૂતકાળમાં લાંબા સમયની ક્રિયા. કિશન હેડ બીન રાઇટિંગ હોમવર્ક. 2 સમય લખવા પડશે ને, અથવા તો 4 કરીને પણ લખી શકાય. ફ્રોમ 9 to 11
યસ્ટરડે. ગઈકાલે 11 થી 9 થી 11 કિશન હોમવર્ક લખતો હતો. ગઈકાલે 9 થી 11 કિશન હોમવર્ક લખતો હતો. આમાં આમ પણ થાય કે ગઈકાલે 9 થી 11 કિશને હોમવર્ક લખ્યું હતું. બે રીતે બની શકે, પરંતુ મહત્વની વાત એ છે ફ્રોમ 9 to 11 સમયદર્શક શબ્દ હંમેશા હોવો જરૂરી છે. હા, એક્ઝામ કે વગેરે રિલે ઓરિએન્ટેડ હોય તો હોવો જરૂરી છે, બાકી જરૂરી નથી. હું જ્યારે એમ બોલું છું કે આઈ હેડ બીન વેઇટિંગ, મતલબ હું રાહ જોતો હતો ને લાંબો સમય સુધી મેં રાહ જોઈ હતી. મારા કહેવાનો ભાવાર્થ એ જ કે ભૂતકાળની મેં લાંબા સમય સુધી કરેલી ક્રિયા, તો સામેની વ્યક્તિ પણ એ સમજી જાય છે. બટ વેન ઇટ કમ્સ ટુ એક્ઝામિનેશન, પરીક્ષાની વાત આવે ત્યારે બધું ચોક્કસ હોવું જરૂરી છે. ચાલો, નકાર કેમ બનશે? નકાર બનશે કિશન હેડન્ટ બીન રાઇટિંગ હોમવર્ક. કિશન હોમવર્ક લખી રહ્યો ન હતો, લખતો નહોતો, લખ્યું નહોતું. પરંતુ મહત્વની વાત એ છે કે આવો કોઈક લોંગ ટાઈમ દર્શક શબ્દ હોવો જોઈએ. દાખલા તરીકે કિશન હેડન્ટ બીન રાઇટિંગ હોમવર્ક ફ્રોમ 9 to 11 AM yesterday. 9 થી 11 સવારે કિશન હોમવર્ક લખતો ન હતો. એમ પ્રશ્નાર્થમાં હેડ કિશન બીન રાઇટિંગ હોમવર્ક ફ્રોમ 9 to 11 yesterday. શું ગઈકાલે 9 થી 11 કિશન હોમવર્ક લખતો હતો? શું 9 થી 11 કિશને હોમવર્ક લખ્યું હતું? એવી રીતે. અને નકાર પ્રશ્નાર્થમાં તો હેડન્ટ કિશન બીન રાઇટિંગ હોમવર્ક ફ્રોમ કે કોઈ પણ, અથવા તો ફોર 2 hours yesterday. શું ગઈકાલે 3 કલાક સુધી કિશને હોમવર્ક લખ્યું નહોતું? શું એ લખતો નહોતો? વગેરે. તો આ છે મિત્રો ચાલુ, પૂર્ણ, ભૂતકાળ. આમ ભૂતકાળ જ, ભૂતકાળની સાદી ક્રિયા, ભૂતકાળની ચાલુ ક્રિયા, ભૂતકાળની પૂર્ણ ક્રિયા, ભૂતકાળની ચાલુ પૂર્ણ ક્રિયા. ઉપયોગને વગેરેની ડિટેલ તો આપણે ખૂબ અગાઉ અભ્યાસ કરી લીધો છે. આ અહીંયા આપણે શું કોના ઉપર ફોકસ કરી રહ્યા છીએ? અહીંયા આપણે પ્રેક્ટિસ કેમ કરવી, અને પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. અહીંયા મેન એટલે હ્યુમન બિઈંગ સમજવાના છે. તો તમને કાળમાં તમારે પરફેક્ટ થવું છે તો પ્રેક્ટિસ કરી લો ને મિત્રો. શું હવે એમ. બાકી એન્જલ ઇંગ્લિશ એકેડેમીની એપ્લિકેશન છે જ તમારી સામે. તમને એમ થાય કે મારે ક્યાં પ્રેક્ટિસ કરવા જઈ, તો પાર્ટ 1 to 3 બુકની અંદર એટલી પ્રેક્ટિસ છે, એપ્લિકેશનમાં પ્રેક્ટિસ પુષ્કળ આપેલી છે. આ સિસ્ટમથી તમે એક વખત કરી લ્યો, યુ વિલ બી સક્સેસફુલ પર્સન ઇન ઇંગ્લિશ. કોઈ પ્રશ્ન, કોઈ ઇસ્યુ રહેશે નહીં. ચાલો, હવે આપણે આવી જઈએ ત્રીજા કાળમાં. ત્રીજો કાળ એટલે ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ. અને ભવિષ્યકાળની સાદી ક્રિયા, ભવિષ્યકાળની ચાલુ ક્રિયા, ભવિષ્યકાળની પૂર્ણ ક્રિયા અને ભવિષ્યકાળની ચાલુ પૂર્ણ ક્રિયા. ઓકે, આ વખતે હું એવી ટ્રાય કરું કે બધા વાક્યોને એકમાં લઈ લઉં, સમાવી લઉં. આઈ હોપ કે લગભગ તો આવી જશે. ક્રિયાપદ આપણે એ જ રાખીએ છીએ, WRITE લખવું. ક્રિયાપદને ધ્યાનમાં રાખી અને બધા કાળમાં લખીએ. Kishan will write homework TOMORRO. કિશન આવતીકાલે હોમવર્ક લખશે. નકાર કિશન will not write homework નેક્સ્ટ મંડે. કિશન આવતા સોમવારે હોમવર્ક લખશે નહીં. પ્રશ્નાર્થમાં will કિશન રાઇટ હોમવર્ક ઇન ફ્યુચર? શું ભવિષ્યમાં કિશન હોમવર્ક લખશે? અને નકાર પ્રશ્નાર્થમાં will કિશન નોટ રાઇટ
होमवर्क चालो आ 4 थया नहीं समय बधाय चालू भविष्यकाल लई लईए हवे तो किशन विल बी राइटिंग होमवर्क अहींया समय दर्शक शब्द होवो जरूरी ज छे એટલે આપણે લખીએ at 9 AM tomorrow આવતીકાલે અથવા તો નેક્સ્ટ મંડે 9 વાગે કિશન હોમવર્ક લખી રહ્યો હશે નકાર લખીએ તો આપણે કિશન will not be writing होमवर्क અને આનો આ સમય આપણે રાખી દઈએ છીએ પ્રશ્નાર્થમાં will આગળ will કિશન બી રાઇટિંગ હોમવર્ક સમય આનો રાખીએ છીએ બદલાઈ શકીએ આપણે કોઈ પણ સમય એટ ધીસ ટાઈમ ટુમોરો પણ કરી શકીએ નકાર અને પ્રશ્નાર્થ લઈ લઈએ વોન્ટ પણ લખી શકાય વોન્ટ અથવા તો વિલ કિશન નોટ અને બી રાઇટિંગ હંમેશા ભેગું જ રાખવાનું રાઇટિંગ હોમવર્ક એટ 9 AM ટુમોરો આવતીકાલે આટલા વાગે હું તમને ગુજરાતી પણ લખી દઈશ ઓકે આ બની ગયા 3 સોરી સાદા કાળ પૂર્વ ચાલુ કાળ પૂર્ણ અને હવે પૂર્ણકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું આપણે કહીએ છીએ કિશન વિલ હેવ રિટન હોમવર્ક બાય 6 o'clock 6 વાગ્યા સુધીમાં કિશને હોમવર્ક લખી નાખ્યું હશે નકાર લખીએ તો કિશન આમાં વોન્ટ લગાડો વોન્ટ હેવ રિટન હોમવર્ક આનો આ સમય આપણે રાખીએ છીએ અને પ્રશ્નાર્થમાં વિલ આગળ વિલ કિશન હેવ રિટન હોમવર્ક અને નકાર પ્રશ્નાર્થમાં વોન્ટ WONT વોન્ટ કિશન હેવ રિટન હોમવર્ક શું કિશને હોમવર્ક લખ્યું નહીં હોય અને હવે બધાનું ગુજરાતી આપણે લખીએ છીએ છોડીશું તો નહીં જ આમાં આ બાજુ કિશન વિલ રાઇટ હોમવર્ક ટુમોરો આમ રાખીને લખું કિશન એટલે તમને દેખાય આવતી કાલે હોમવર્ક લખશે આડી અવળી વાતો કર્યા વગર આપણે સીધા જ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ નહીંતર આટલા ટોપિકમાં તો કેટલી વાતો થતી જાય 15 મિનિટનો વિડીયો જોઈએ 45 મિનિટનો થાય કિશન વિલ નોટ રાઇટ હોમવર્ક નેક્સ્ટ મંડે કિશન આવતા સોમવારે હોમવર્ક લખશે નહીં પ્રશ્નાર્થમાં શું કિશન ભવિષ્યમાં હોમવર્ક લખશે બંને રીતે લખતા ફાવે ઓલી સાઈડ ને ના સાઈડથી વિલ કિશન નોટ રાઇટ હોમવર્ક નકાર અને પ્રશ્ન શું કિશન હોમવર્ક નહીં લખે અથવા તો લખશે નહીં બંને રીતે બને ચાલુ ભવિષ્યકાળનું ગુજરાતી લખીએ કિશન કાલે 9 વાગ્યે હોમવર્ક લખી રહ્યો હશે આમ પણ ચાલે અથવા તો લખતો હશે આમ પણ ચાલે હવે નકારમાં અહીંયા સમાસે નહીં એટલે એમ સમજી લઈએ કે નકારમાં કેમ થશે કિશન કાલે 9 વાગે હોમવર્ક લખતો નહીં હોય અથવા લખી રહ્યો નહીં હોય પ્રશ્નાર્થમાં કેમ થશે શું કિશન આવતીકાલે 9 વાગે હોમવર્ક લખતો હશે અથવા લખી રહ્યો હશે આ રીતે અને નકાર પ્રશ્નાર્થમાં શું કિશન આવતીકાલે 9 વાગે હોમવર્ક લખી રહ્યો નહીં હોય અથવા હશે નહીં આ રીતે હવે પૂર્ણ ભવિષ્યકાળનું ગુજરાતી કેવી રીતે બનશે તો 6 વાગ્યા સુધીમાં કિશને હોમવર્ક
લખી લીધું હશે, લખી નાખ્યું હશે, લખ્યું હશે, લખી દીધું હશે વગેરે. નકારમાં 6 વાગ્યા સુધીમાં કિશને હોમવર્ક લખ્યું નહીં હોય. પ્રશ્નાર્થમાં શું 6 વાગ્યા સુધીમાં કિશને હોમવર્ક લખ્યું હશે, અને નકાર પ્રશ્નાર્થમાં શું 6 વાગ્યા સુધીમાં કિશને હોમવર્ક નહીં લખ્યું હોય. આ રીતે બન્યું મિત્રો. સ્ક્રીનશોટ તમને ઈચ્છા થાય તો લઈ લેવાનો, હું લેતો રહું છું. અને હવે છેલ્લી ક્રિયા, આ ક્રિયાઓ છે સાદી, ચાલુ, પૂર્ણ, અને હવે આવ્યા આપણે ચાલુ પૂર્ણ ક્રિયા. ક્યારે વપરાય ચાલુ પૂર્ણ ક્રિયા? ભવિષ્યમાં લાંબા સમયથી ક્રિયા ચાલતી હશે એમાં. કિશન, એમાં will have been writing homework for 2 hours next Monday by evening. ચાલો by evening. સાંજ સુધીમાં કિશને, એટલે સાંજ પડશે ત્યાં સુધીમાં કિશન 2 કલાકથી હોમવર્ક લખતો હશે. સાંજ પડશે ત્યારે કિશનની અગાઉ લખવાની, હોમવર્ક લખવાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ઓલરેડી 2 કલાક જેવો સમય પૂરો થયો હશે. will have been writing. નકાર લખીએ તો અહીંયા કિશન will not have been writing. અહીંયા બાકી હવે જે આ છે ત્યાં લીટી કરી નાખું. તો કિશન સાંજ સુધીમાં 2 કલાકથી હોમવર્ક લખતો નહીં હોય. પ્રશ્નાર્થમાં will આગળ, will કિશન, એટલે will જે છે એ હવે નહીં આવે, નોટ એ નહીં આવે, પણ have been writing આવશે. have been writing homework for 2 hours વગેરે એ by evening. જો આમાં હેજ ક્યાંય આવતું નથી, કિશન હોવા છતાં will આવી ગયું એટલે. નકાર પ્રશ્નાર્થમાં will, જો will લગાડો તો નોટ અહીંયા હોવું જરૂરી છે, અથવા તો તમે વોન્ટથી પણ બનાવી શકો. વોન્ટ તો પછી will, અને will તો મસ્ત આવવાનું નથી, આગળ આવી ગયું તો નોટ નહીં આવે. બાકી have been writing એમનેમ જ રહેશે. have been writing homework since morning by you arrive, અથવા તો the time you arrive. એટલે કે તમે આવશો ત્યાં સુધીના સમયમાં કિશન 2 કલાકથી હોમવર્ક લખતો હશે, અથવા આ સમયથી લઈને આ સમય સુધી. તો આ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની ક્રિયા. ક્લિયર થઈ ગયું હવે કઈ વસ્તુ છે એ? ઓકે. મતલબ હવે તમારે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે એ વસ્તુ છે. અત્યાર સુધી જે તમને સમજાવ્યું મિત્રો, એ આમાં કઈ રીતના આપણે પ્રેક્ટિસ કરી, તો આમાં કાળ 3 લઈ લીધા. વર્તમાન કાળ, વર્તમાનની 4 ક્રિયા, સાદી, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. ભૂતકાળ 4 લઈ લીધા, સાદી, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. ભવિષ્યકાળે 4 લઈ લીધા, સાદી, ચાલુ, પૂર્ણ. એટલે આડાવડું આપણે કરી રહ્યા છીએ. પેલા બધા હકાર, નકારને, પેલા બધા સાદા કાળને, ચાલુ કાળને, પૂર્ણ કાળ, પછી ચાલુ પૂર્ણ કાળને, પછી આપણે પાછું એવું કર્યું કે ભાઈ બધા હવે એક જ કાળ અને એની બધી ક્રિયાઓ. મતલબ આડા આમ ગોઠવીને બધી રીતે ટેન્સની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. નાવ ઇટ્સ યોર ટાઈમ. અને સેન્ટેન્સ 21 થી થાય, આગળના 2માં 10 નહીં, પહેલામાં કંઈક મને એવું લાગે છે કે મારે નહીં ઓકે, ક્રમમાં ક્યાંક જોઈ લઉં મિત્રો, મને કદાચ આડાવડું થઈ ગયું હોય. સૌથી પહેલો જે આપણે આપ્યો એમાં બધા સાદા કાળને, ચાલુ કાળને એ બરાબર. તો એમાં 1 થી 10 આપ્યા. પછી કયો આપ્યો? પછી આપ્યો બધા સાદા પેલા બધા હકાર, પછી બધા નકાર, પછી બધા પ્રશ્નાર્થ બરાબર. અને હા બરાબર છે. તો ઓકે, એમાં કઈ ભૂલ નથી, 2 આવ્યો. અને હવે ત્રીજામાં આપણે શું લઈએ છીએ? તો બધા વર્તમાન, તો એની બધી ક્રિયાઓ વગેરે. પછી 4, એટલે અહીંયા અત્યારે 30 પૂરા થાય. હા ઓકે છે. હવે તમારે જે પ્રેક્ટિસ કરવાની છે એ કેવી રીતના કરવાની છે મિત્રો? માની લો કે પહેલાં તમે લેશો વર્તમાન કાળ લીધો, તમે કયો કાળ લીધો? તમારે પ્રેક્ટિસ આ રીતે કરવાની છે.
વર્તમાન કાળ લીધો. વર્તમાનની સાદી ક્રિયા વર્તમાનની, ચાલુ ક્રિયા વર્તમાનની, પૂર્ણ ક્રિયા અને વર્તમાનની ચાલુ પૂર્ણ ક્રિયા. આ રીતે થયું. હવે સાદી ક્રિયા એના 4 ગુજરાતી 4 ઇંગ્લિશ એટલે 8 વાક્યો થયા. ચાલુ ક્રિયા 4 ગુજરાતી 4 ઇંગ્લિશ 8 વાક્યો થયા. પૂર્ણ ક્રિયા 4 ગુજરાતી 4 ઇંગ્લિશ 8 વાક્યો થયા. અને ચાલુ પૂર્ણ ક્રિયા 4 ને 4 8 એટલે 8 દુ 16 દુ ને 32 વાક્યો મિત્રો થશે ને. વર્તમાનના એકના 32 વાક્યો થશે. એવી જ રીતે ભૂતકાળમાં પણ એ જ રીતે, જેમ વર્તમાનમાં એ જ રીતે ભૂતકાળમાં અને એ જ રીતે પછી ભવિષ્યમાં. એટલે 32 તેરી 3 દુ ને 6 3 તેરી 9 થઈ ગયા. પાછા 96 આવી ગયા આપણે. એ રીતે તમે આમાં 21 થી 25માં ઇંગ્લિશ ટુ ગુજ કરજો અને 26 થી 30માં ગુજરાતી ટુ ઇંગ્લિશ કરજો. આ રીતે પ્રેક્ટિસ યુ ડુ ઇટ. નાવ ઇટ્સ ટાઈમ ફોર યુ. તમારા માટે સમય છે પ્રેક્ટિસ કરવા માટેનો. બાકી એપ્લિકેશનમાં તો મિત્રો બધું છે જ, અને જે છે એ બેસ્ટ વે છે એપ્લિકેશનમાં છે. આ વિડીયો તમે બધા બંને જગ્યાએ આપવાના છે, કારણ કે તમે એક વખત પ્રેક્ટિસ બેસ્ટ કરી લો, બાકીનું ઇંગ્લિશ છે એ ઓટોમેટિક તમને આવડવાનું છે. સો આ સિસ્ટમથી તમને કેટલું કેવી રીતના ઇમ્પ્રૂવ થાય છે, હા હું તમને તો 100% એવું કહું છું કે તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે. બટ માત્ર આ એક વિડીયો 25 વખત જોઈ લેવાથી નહીં મળે. બટ આપેલા 10 વાક્યોની જે મેં સિસ્ટમથી શીખડાયું એ સિસ્ટમથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. આવડશે. ઓકે, મળીએ નેક્સ્ટ યુનિટમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.